અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું શહેર, પરંતુ હવે આ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કૌભાંડની ચર્ચાઓ તેજ બની. શહેરના રસ્તાઓ પર ઊભા કરાયેલા લાઇટના થાંભલા હવે પ્રકાશ કરતા વધુ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ક્યાંક સારા ફૂટપાથ તોડી નાખવા નવા બનાવાઈ રહ્યા છે, ક્યાંક સારા રોડ ખોદીને ફરી પાથરાઈ રહ્યા છે અને હવે ચાલુ હાલતમાં રહેલા લાઇટના થાંભલા કાઢીને તેમની બાજુમાં જ નવા થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ, નવી ડિઝાઇનના નામે નવા થાંભલા અને પ્રજાના પૈસાનો બેફામ વપરાશ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ વિભાગમાં આખરે ચાલી શું રહ્યું છે? અમદાવાદ શહેરમાં અંદાજે 2,13,000 જેટલા લાઇટના થાંભલા લગાવવામાં આવ્યા છે, જેનો હેતુ શહેરને પ્રકાશિત કરવાનો અને નાગરિકોને સુવિધા આપવાનો હતો. પરંતુ હવે આ જ થાંભલા એએમસીના કેટલાક અધિકારીઓ માટે કમાણીનું સાધન બની ગયા હોવાના સવાલ ઉઠી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં 1-2 વર્ષ પહેલા જ લગાવવામાં આવેલા થાંભલા હજુ પણ ચાલુ હાલતમાં છે, છતાં નવી ડિઝાઇનના નામે તે જ જગ્યા પર નવા થાંભલા લગાવવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે જૂના થાંભલા દૂર પણ કરવામાં નથી આવ્યા, તેમની બાજુમાં જ નવા થાંભલા ઊભા કરી દેવાઈ રહ્યા છે. એટલે કે એક રસ્તા પર એક સાથે બે થાંભલા જોવા મળી રહ્યા છે. કોઈ જરૂર નથી, એમાં થાંભલા છે જ, એમાં નાખવાની કોઈ જરૂર નથી. ચાલુ જ છે? ચાલુ જ છે બધા. તો કેમ નાખે ચાલુ? હવે એમને મ્યુનિસિપાલિટીનું કામ છે, કરંટ પાવરનું કામ છે, એમને પૈસા વધારે લાગતા હોય તો ખર્ચો પબ્લિકના માથે નાખવો હોય, કરવું તો પડે જ ને. બીજું કરી ये जितने भी खंभे यहाँ पे रोड पे लगे ले तो ये चालू ही है और मेरा कहना है कि नए खंभे डालने की कोई ज़रूरत नहीं है इसमें. मेरे को ऐसा लगता है कि जो पुराने खंभे इसको ही रिपेयर करवा सकते हो तो हो सकता है इसमें रिपेयर, और बाकी पब्लिक का पैसा वेस्ट कर रही सरकार, बाकी कुछ है ही नहीं. बाकी ये चल सकते हैं, काफ़ी टाइम चलेंगे और देख सकते हो आपके कितने वो लगेले ही कंप्लीट ही है, बाकी इसको खर्चा करने की कोई ज़रूरत नहीं है. चालू ही है. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણે એક જ કામ પર વારંવાર ખર્ચ કરવાની પરંપરા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ફૂટપાથ સારી હોય છતાં નવા બનાવવાના, રોડ સારા હોય છતાં ફરી ખોદીને બનાવવાના અને હવે લાઇટના થાંભલા પણ એ જ રમત શરૂ થઈ ગઈ છે. કોર્પોરેશનના દસ્તાવેજોમાં લખવામાં આવે છે કે જૂના થાંભલા નડતરરૂપ છે, પરંતુ હકીકતમાં એ જ થાંભલાની બાજુમાં નવા થાંભલા ઊભા કરી દેવાઈ રહ્યા છે. એટલે સવાલ એ થાય કે થાંભલા ખરેખર નડતરરૂપ હતા તો તેમને દૂર કેમ ન કરવામાં આવ્યા, અને જો દૂર ન કરવાના હોય તો નવા થાંભલા લગાવવાની જરૂર શું હતી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એક જ કામ માટે વારંવાર ખર્ચ કરવા માટે ટેવાયેલા છે. તે ફૂટપાથની વાત હોય કે પછી લાઇટના થાંભલાની વાત હોય. ઈસનપુરનો ભૈરવનાથ રોડ છે કે જે ઈસનપુર પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો આ માર્ગ પર હયાત જે લાઇટના થાંભલા છે તે ચાલુ હાલતમાં છે. સ્માર્ટ પોલ લગાવવામાં આવ્યા છે. કેટલાક જ વર્ષો થયા હશે, કેટલાક જ મહિનાઓ થયા હશે કે સ્માર્ટ પોલના નામે આ થાંભલા ખડા કરવામાં આવ્યા હતા અને હવે નવા થાંભલા લગાવવામાં આવી રહ્યા છે. આખરે કોના બાપની દિવાળી? જે પ્રજાના પૈસા જે છે, પરસેવાના પૈસા છે, તેનો વેડફાટ કેવી રીતે અને ક્યાં કરવો, વારંવાર કરવો, તે અધિકારીઓ દ્વારા સારી રીતે જાણવામાં આવે છે. અને એટલા માટે અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જે જગ્યાઓ પર હજી સુધી લાઇટના થાંભલા પહોંચ્યા જ નથી. તે જગ્યા પર થાંભલા નાખવાની જગ્યા પર, એક જ જગ્યા પર વારંવાર ખર્ચ કરવામાં આખરે આ અધિકારીઓને રસ કેમ છે તે તપાસનો વિષય છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં લાઇટના થાંભલાની કેટલી પેટર્ન બદલાઈ છે તેની યાદી જ લાંબી છે. સૌ પ્રથમ ટ્યુબ લાઇટ, પછી સોડિયમ લાઇટ, ત્યારબાદ મર્ક્યુરી લાઇટ, પછી મેટલ લાઇટ અને બાદમાં LED. ત્યાર પછી હેરિટેજ પોલ અને હવે સ્માર્ટ પોલ. દરેક નવી ટીમ આવે, દરેક નવા અધિકારી આવે અને દરેક નવી ચૂંટાયેલી પાંખ આવે અને સાથે સાથે થાંભલાની નવી ડિઝાઇન પણ આવી જાય. જાણે શહેરમાં વિકાસ નહીં પરંતુ થાંભલા બદલવાની સ્પર્ધા ચાલી રહી હોય એવી સ્થિતિ છે. અહીં સૌથી મોટો સવાલ એ કે આખરે આટલી ઝડપથી પેટર્ન બદલવાની જરૂર શું છે? શું જૂના થાંભલા ખરેખર બિનઉપયોગી થઈ ગયા હતા કે પછી કરોડોના કોન્ટ્રાક્ટ આપવાનો ખેલ ચાલી રહ્યો છે? અમદાવાદમાં એવા ઘણા રસ્તાઓ છે જ્યાં હજુ સુધી લાઇટના થાંભલા જ નથી. અનેક વિસ્તારોમાં અંધારપટ છે તો ક્યાંક લાઇટના થાંભલા બંધ હાલતમાં છે, છતાં એએમસીને જૂના થાંભલા સુધારવામાં રસ નથી, નવા લગાવવામાં જ વધુ રસ દેખાઈ રહ્યો છે.
લાઇટ વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાય છે। શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે, પરંતુ બંધ લાઇટો શરૂ કરવાની જગ્યાએ નવા થાંભલા લગાવવાની પ્રક્રિયા વધુ ઝડપથી ચાલી રહી છે। મુખ્ય માર્ગો પર કરોડોના સ્માર્ટ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં લોકો આજે પણ અંધારામાં જીવવા મજબૂર છે। એટલે સવાલ હવે માત્ર ખર્ચનો નથી, પરંતુ પ્રાથમિકતાનો પણ છે। કે આ પ્રકારનો ઈશનપુરની અંદર જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ થાંભલો છે અને એની સામે બાજુમાં એક નવો થાંભલો લગાવેલો છે। મેં અત્યારે મારા એડિશનલ સી અને નીચેના સ્ટાફને તાત્કાલિક આ બાબતે મને રિપોર્ટ કરવા જણાવ્યું છે, અને જે રિપોર્ટ આવશે અને એવું લાગશે કે કંઈક એમાં તકલીફ જેવું છે અને બહુ નવો જ થાંભલો બદલ્યો હશે તો આપણે એ જે સ્થળના જે છે એડિશનલ અથવા એઈ અથવા એસી સામે આપણે ચોક્કસ પગલાં લઈશું। 2,13,000થી વધારે લાઇટના થાંભલા શહેરમાં ચાલુ હાલતમાં હોવા છતાં નવા થાંભલા લગાવાયા। એક જ રસ્તા પર બે થાંભલા દેખાવા લાગ્યા। એલઈડી પછી હવે સ્માર્ટ પોલનો ખેલ। જૂના થાંભલા સુધારવાના બદલે નવા લગાવવાનો ખર્ચ। અંધારપટ ધરાવતા વિસ્તારો હજુ પણ સમસ્યાગ્રસ્ત। અહીં સવાલ એ છે કે જૂના થાંભલા ખરેખર નડતરરૂપ હતા કે નહીં? જો નડતરરૂપ હતા તો દૂર કેમ ન કરવામાં આવ્યા? શહેરમાં અંધારપટ હોવા છતાં નવા સ્માર્ટ પોલ શા માટે લગાવવામાં આવ્યા? વારંવાર પેટર્ન બદલવાનો કોને ફાયદો થશે? શું કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા આ ખર્ચ કરાઈ રહ્યો છે? પ્રજાના પૈસાનો બેફામ વપરાશ કોણ રોકશે? થોડા સમય પહેલા એએમસી દ્વારા સદર રોડ પર સ્ટ્રીટ લાઇટના પોલ નડતરરૂપ છે તેમ બતાવીને પોલ દૂર ખસેડી તેમજ આ રોડ પર સેન્ટ્રલ વર્જની કામગીરી પણ કરવામાં આવવાની હતી, જેથી નવા બનાવવામાં આવનાર રોડના સેન્ટ્રલ વર્જમાં વાઇડ પોલ નાખવા તેમજ જે તે ખાતાને લાગતી અન્ય કામગીરી અંગેની કાર્યવાહી હાથ ધરવાની વાત હતી। સદર રસ્તા પર 120 વોલ્ટના 38 નંગ પોલ અંકાજીત રૂપ મીટરના અંતરે મૂકીને રોડ પર જરૂરી લક્ષ્ય લેવાની શક્યતા વ્યક્ત કરી હતી। 38 નંગ નવા સ્ટ્રીટ વાઇડ પોલનો અંકાજીત ખર્ચ 21 લાખથી વધુનો મંજૂર કરવામાં આવ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ દર વર્ષે વધી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી સુવિધાઓમાં તે પ્રમાણમાં વધારો થતો નથી દેખાતો। જૂની સેવાઓને વધુ સારી બનાવવા કરતાં નવી ડિઝાઇન અને નવા પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે। સ્માર્ટ સિટીનો અર્થ માત્ર ચમકતા પોલ અને નવી ડિઝાઇન નથી, પરંતુ શહેરના દરેક વિસ્તારમાં સમાન સુવિધા પહોંચાડવી પણ એટલું જ જરૂરી છે। આજે પણ અનેક વિસ્તારોમાં લોકો અંધારામાં રહેવા મજબૂર હોય અને બીજી તરફ ચાલુ હાલતમાં રહેલા થાંભલા બદલી નવા નાખવામાં આવ્યા તો સવાલ ઉઠવા સ્વાભાવિક છે।